ચાલો આજે એક સફર પર નીકળીએ. કવિ હરીન્દ્ર દવેની એક ખૂબ જ ઊંડી અને સુંદર કવિતા મેળો આપો તોની સફર. આ એક એવી કવિતા છે જે જીવન અને એકલતા વિશે એવા સવાલો પૂછે છે જે દાયકાઓ પછી પણ આપણા દિલમાં સીધા ઉતરી જાય છે. ચાલો એના શબ્દોમાં જે અર્થ છુપાયેલો છે ને એને શોધીએ. આ એવું સવાલ છે જે આપણામાંથી મોટાભાગના લોકોને ક્યારેક તો થયો જ હશે. આપણે સતત લોકોથી, ફોનથી, જાતજાતની માહિતીથી ઘેરાયેલા રહીએ છીએ. ઓનલાઈન તો હજારો મિત્રો હોય છે. તેમ છતાં ઘણીવાર અંદરથી ખાલીપો કેમ લાગે છે? પણ મજાની વાત એ છે કે આ લાગણી કંઈ નવી નથી. વર્ષો પહેલાં એક કવિએ પણ એ જ વસ્તુ માંગી હતી જે આજે ઘણા લોકો શોધી રહ્યા છે. એક અર્થપૂર્ણ જીવન. માત્ર શ્વાસ લેવા ખાતર જીવવાનું નહીં. આ કવિતા બસ એ જ શોધની વાત છે. તો આ કવિતાનો આખો સાર શેના પર છે? એ છે જીવનની એક સાચી તરસ. કવિ અહીં ભૌતિક વસ્તુઓની ભીડ નથી માંગતા, પણ એમને જોઈએ છે ઊંડાણ અને સાચો સંતોષ. આ એક એવી અરજ છે જે દેખાડા કરતાં તત્વને મતલબ કે સબસ્ટન્સને વધુ મહત્વ આપે છે. કવિતાની શરૂઆત જ આ ધારદાર પંક્તિઓથી થાય છે અને શું જબરદસ્ત વિરોધાભાસ છે. કવિ કહે છે કે જો સાથ જ આપવો હોય ને તો બસ એક સાચા માણસનો આપો, અને જો એકલતા જ આપવી હોય ને તો એ ભીડની વચ્ચે આપો. કારણ કે સાચી એકલતા તો અજાણ્યા લોકોના ટોળામાં જ સૌથી વધારે અનુભવાય છે. અને આ જ વાત આપણને કવિતાના પહેલા અને સૌથી અગત્યના મુદ્દા પર લઈ આવે છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં કનેક્શન શબ્દનો અર્થ જ બદલાઈ ગયો છે, ત્યાં આ પંક્તિ આપણને સાચા સંબંધોનું મૂલ્ય સમજાવે છે. આજના જમાનામાં આ વાત કેટલી સાચી લાગે છે નહીં? જરા વિચારો. એક બાજુ સોશિયલ મીડિયા પર હજારો કોન્ટેક્ટ્સ છે, અને બીજી બાજુ રાતને 2 વાગ્યે પણ ફોન કરીને દિલની વાત કરી શકાય એવો એક મિત્ર. કવિને આ બીજું એટલે કે એક સાચો, ઊંડો સંગાથ જોઈએ છે, હજારો નામની ભીડ નહીં. વાહ, શું અદ્ભુત કલ્પના છે! અહીં કસુંબો શબ્દ એ માત્ર એક રંગ નથી, એ તો એક નશો છે. જીવન જીવવાનો નશો, જુસ્સાનો અને આનંદનો નશો. કવિ કહે છે કે જીવન એવું હોવું જોઈએ જેમાં દરેક શ્વાસ પેશનથી, એક કેફથી રંગાયેલો હોય, માત્ર દિવસો કાઢવા ખાતર નહીં. એટલે કવિ જાણે આપણી સામે જીવનના 2 રસ્તા મૂકી રહ્યા છે. એક છે સૂકું જીવન, એટલે કે રોજિંદી ઘટમાળ, તણાવ અને રવિવારની સાંજનો પેલો ડર કે કાલે ફરી ઓફિસ જવાનું છે. અને બીજું છે રંગીન જીવન, જ્યાં કામમાં પણ આનંદ હોય અને દરેક ક્ષણ ઉત્સાહથી ચલકાતી હોય. કવિ સ્પષ્ટપણે આ રંગીન જીવનની જ માંગણી કરે છે. પણ આવું રંગીન જીવન જીવવું સહેલું તો નથી જ, બરાબર? અને હવે કવિતા આપણને એ જ સંઘર્ષની વાત પર લઈ જાય છે. જીવનમાં એવા પડકારો આવે જ છે જ્યારે આપણને લાગે કે આપણી તૈયારી ઓછી છે અને સામે મુશ્કેલીઓનો પહાડ છે. આ પંક્તિ તો જાણે આપણા બધાની અંદરની એ લાગણીને વાચા આપે છે. જેમ કે કોઈ વિદ્યાર્થીને વિષય બરાબર આવડતો ન હોય અને સામે મોટી પરીક્ષા આવી જાય, અથવા કોઈ યુવાન વ્યક્તિને અનુભવ વગર મોટી જવાબદારી મળી જાય. આવડત ઓછી છે, પણ જીવનનો દરિયો સતત બોલાવી રહ્યો છે. પણ છતાંય માણસની હિંમત તો જુઓ. વારંવાર હાર્યા પછી પણ, થાકી ગયા હોવા છતાં હિંમત હારાતી નથી. ક્યાંક દૂર આશાનું એક નાનું કિરણ, ભલે ને પછી એ મૃગજળ જેવો ખાલી ભ્રમ જ કેમ ન હોય, એ આપણને આગળ વધવા માટે ટકાવી રાખે છે. અને હવે વાત આવે છે એક એવા સંઘર્ષની જે બહારનો નથી પણ અંદરનો છે. જ્યારે બહારથી બધું જ હોય પણ અંદરથી એકદમ ખાલી લાગે. આ એ જ વાત છે દરિયાની વચ્ચે તરસ્યા હોવાની. આ પંક્તિ તો આજના જમાનાનો આખો સાર કહી દે છે. કવિ કહે છે કે હું દરિયાની લહેરો વચ્ચે ઊભો છું, ઉપરથી નીચે સુધી ભીંજાયેલો છું, પણ મારી અંદરની જે તરસ છે એ छिपाતી જ નથી. મતલબ કે આસપાસ બધું જ છે, પણ જે ખરેખર જોઈએ છે એ જ નથી. અને આ અનુભવ આપણને રોજબરોજની જિંદગીમાં ક્યાં નથી દેખાતો? પૈસા છે પણ સુખ નથી, સંબંધો છે પણ એમાં પ્રેમ નથી, હજારો ફોલોવર્સ છે પણ એક સાચો સંઘ નથી, મોટું ઘર છે પણ સાથે બેસવાનો સમય નથી. આ બધું એ છલકાતી છોડોમાં તરસ્યા રહેવા જેવું જ છે. અહીંયા કવિ એકલતાના 2 ચહેરા બતાવે છે. ક્યારેક એકાંત આપણને શાંતિ આપે છે, એ જરૂરી પણ છે, પણ જ્યારે એ જ એકલતા અનિચ્છનીય બની જાય ત્યારે શાંત બપોર પણ મનને અકળવા લાગે છે. એ શાંતિ નહીં પણ સજા જેવી લાગવા માંડે છે. તો આ બધી તરસ, આ બધા પડકારો, એનો કોઈ જવાબ છે? હા, કવિ હવે આપણને એના ઉકેલ તરફ લઈ જાય છે.
એ જીવનના સાચા સાર એટલે કે અમૃતને શોધવાની અને એને માણવાની વાત કરે છે. આ કેટલી સુંદર વાત છે. જીવનમાં સંતુલનની માંગ. સવાર એટલે દિવસની દોડધામ, ઊર્જા અને કામકાજ, અને સાંજ એટલે શાંતિ, આરામ અને પોતાની સાથેનો સમય. કવિ કહે છે કે જીવનમાં માત્ર ભાગદોડ જ નહીં, પણ થોડો વિરામ અને શાંતિ પણ જોઈએ. આ બંનેનું મિશ્રણ જ જીવનને સંપૂર્ણ બનાવે છે. તો ચાલો આખી કવિતાને એકવાર ફરીથી આજના સંદર્ભમાં સમજી લઈએ. કવિનો સંગ એટલે આજનો સાચો, ઊંડો સંબંધ. દરિયો એટલે જીવનના મોટા પડકારો. મૃગજળ એટલે એ ખોટી આશાઓ જે ક્યારેક આપણને જીવતા રાખે છે. અને અમૃત એટલે જીવનની એ કિંમતી પળો જેને આપણે માણી નથી શકતા. અને છેલ્લે કવિતા આપણને એક એવી જગ્યાએ લાવીને મૂકે છે જે હચમચાવી દે. આ એક ચેતવણી છે. જે જીવનરૂપી અમૃતને કોઈએ ચાખ્યું જ નથી, માણ્યું જ નથી, એને હવે આકાશમાં ઢોળીને વેડફી દેવાનો શું અર્થ? કવિ સીધું જ પૂછે છે કે જીવનનો રસ પીવા માટે છે, વેડફા માટે નહીં. તો અંતે આ સવાલ આપણા સૌ માટે છે. આપણા જીવનનું એ અમૃત ક્યાં છે, અને શું એ ક્યાંક વેડફાઈ તો નથી રહ્યું ને? આ કવિતા આપણને આ જ વિચાર સાથે છોડી જાય છે.